સુરત ડિવિઝન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિવિધ માંગોને લઈને મુગલીસરા ખાતે વિરોધ નોંધાવાયો હતો। મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વિવિધ માંગોને લઈને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। સુરતના મુગલીસરા ખાતે સુરત ડિવિઝન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા વિવિધ માંગોને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓએ એક દિવસની હડતાલ પર જઈ આ વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓની માંગ શું છે, આવો સાંભળીએ। જયમીન દેસાઈ, પ્રમુખ સુરત ડિવિઝન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ યુનિયન। આજે 26મી નવેમ્બર એ બંધારણ દિવસ છે। આપણા દેશનું જે બંધારણ છે એને એડોપ્ટ કરવામાં આવ્યું હતું। આજે સ્ટ્રાઇક સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ દ્વારા એટલા માટે રાખવામાં આવી છે કે આપણા બંધારણને જાળવવામાં આવ્યું નથી। સંસદની અંદર જે કાયદાઓ પસાર કરવામાં આવ્યા કામદારોના 44 જેટલા કાયદાઓ છે તેમાં ફેરફાર કરીને હવે હાયર એન્ડ ફાયરની અને કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમ, આઉટસોર્સિંગ અને ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટની ડિસિઝન લેવામાં આવ્યું છે, જેનો અમે વિરોધ કરીએ છીએ। બીજી વસ્તુ એ છે કે ફાર્મર્સ જે બિલ પાસ કરવામાં આવ્યું છે તેનો પણ અમે વિરોધ કરીએ છીએ। ત્રીજી વસ્તુ એ છે કે લોકડાઉનની અંદર જે કર્મચારીઓને તકલીફ પડી, જે નોકરી જતી રહી, જે એ લોકોને પગાર આપવામાં આવ્યો નથી, તો તેઓને ફરીથી નોકરી મળે, એ લોકોને સલામતી મળે અને મિનિમમ વેજ જે છે તે 21,000 રૂપિયા આપવામાં આવે। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।